દાહોદ જિલ્લામાં વિવિધ પ્રશ્નો વિવિધ સમસ્યાઓને લઈને જય સંગઠન દ્વારા તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। દાહોદમાં જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠનના જે અગ્રણીઓ છે તેઓ પહોંચ્યા હતા જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતે। જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની મુલાકાત કરી અને મહત્વના જે 3 મુદ્દાઓ છે, મહત્વની જે 3 રજૂઆત છે તેના વિશે તેમણે વાત કરી હતી। સૌપ્રથમ રજૂઆતની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં નળ સે જળ યોજના અને નળ સે જળ યોજનાની કામગીરી પર તેઓએ સવાલ ઊભા કરતા કહ્યું કે જ્યારે નળ સે જળ યોજનાનું કામ થઈ ગયું છે તેમ છતાંય હજુ એ ગામડાઓમાં પાણીની તંગી વર્તાઈ રહી છે। તંગી યથાવત છે। તાત્કાલિક ટેન્કર દ્વારા પાણીની તંગી દૂર કરવા માટેની માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। આ સિવાય તેમની બીજી માંગ વિશે વાત કરીએ તો જિલ્લામાં અંગ્રેજી માધ્યમની શાળા મંજૂર થઈ ગઈ છે। હવે અંગ્રેજી માધ્યમની શાળાઓ એટલે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે અને તેમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ત્રીજી માંગ વિશે વાત કરીએ તો તેમણે ગામમાં જે આગની ઘટનાઓ બનતી હોય છે તેમાં જરૂરી અગ્નિશમન કેન્દ્ર હોવું ખૂબ જરૂરી છે, એટલે તે પણ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ 3 મહત્વના મુદ્દા કે જેને લઈને જય સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 7 દિવસમાં લેખિત બાહેધરી નહીં આપવામાં આવે તો 12 મેના રોજ જિલ્લા પંચાયત કચેરી બહાર 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરવામાં આવશે અને પછી ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરવાની શરૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારી તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે। जय जोहार, जय आदिवासी, जय बिरसा मुंडा आदिवासी युवा संगठन એટલે કે જયશ કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા રજીસ્ટર્ડ સંગઠન છે અને દાહોદ જિલ્લાની લગભગ 35 લાખ જેટલી જનતાના તકલીફ પડતી દરેક સમસ્યાઓને ઉઠાવતું આ સંગઠન છે। આજરોજ અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે। ભૂતકાળમાં પણ ઘણી રજૂઆતો કરી છે, આવેદનપત્ર આપ્યા છે, પણ આજે મુખ્ય 3 રજૂઆતો લઈને અમે આવ્યા છે કે પાછલી રજૂઆત અમારી હતી કે નળ સે જળ, આ નળ સે જળ યોજના સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે અને જો દાહોદ જિલ્લાની જનતાને પીવાનું પાણી આપવાની સરકારની મનસા હોય, માનનીય નરેન્દ્ર મોદીજીની આ મહત્વાકાંક્ષી યોજનાને દાહોદ જિલ્લાની પ્રત્યેક જનતા સુધી પહોંચાડવી હોય તો એકમાત્ર વિકલ્પ છે નળ સે જળ યોજના। કારણ કે આજે નદી તળાવો સુકાઈ ગયા છે, જમીનમાં પાણીના તળ ખૂબ ઊંડા ગયા છે, એટલે અન્ય કોઈ વ્યવસ્થાના આધારે પાણી પહોંચાડી શકાય એમ છે નહીં। એટલે આ નળ સે જળ યોજનાના મારફતે પાણી પહોંચાડી શકાય એમ છે, પણ આ નળ સે જળ યોજના ફક્ત કાગળ ઉપર પૂરી છે અને બાકી સ્થળ પર ક્યાંય પાણી પહોંચ્યું નથી। એટલે આજે અમે રજૂઆત કરી રહ્યા છીએ કે આ નળ સે જળ યોજનાને તાત્કાલિક ધોરણે એને સફળ કરવામાં આવે, પણ આ આકરા ઉનાળાની અંદર આવનારો 1.5 મહિનો ખૂબ કપરો છે, પીવાના પાણીની સમસ્યા છે અને આ સમસ્યાને નળ સે જળને સફળ કરીને 1.5 મહિનાની અંદર આપી શકાય એમ છે જ નહીં। તો આજે અમારી રજૂઆત છે કે દાહોદ જિલ્લાના પ્રત્યેક સરપંચશ્રીને અને ચૂંટાયેલા પ્રત્યેક પ્રતિનિધિને માનનીય ડીડીઓ શ્રી દ્વારા આદેશ કરવામાં આવે કે પંચાયતની ગ્રાન્ટ મારફતે ટેન્કર મારફતે પાણી આપી એમ બિલો દર વખતે આપવામાં આવે જ છે, પણ સ્થળ પર પાણી આપવામાં આવતું નથી, તો પ્રત્યેક ગામને ટેન્કર મારફતે પાણી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે। બીજી અમારી રજૂઆત છે કે દાહોદ જિલ્લાની અંદર 7 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી હતી, પણ આ 7 અંગ્રેજી માધ્યમની શાળાઓ સરકારની ઉદાસીનતાને કારણે નિષ્ફળ ગયેલી છે। આજે આ 7માંથી 4 શાળાઓ તો બંધ થઈ ગયેલી છે, 3 જેટલી શાળાઓ ચાલુ છે, પણ એમાં પણ 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ બચ્યા છે અને શિક્ષકોના અભાવને કારણે આ 3 શાળાઓની અંદર એક જ ઓરડાની અંદર 1 થી 7 ધોરણ સુધીના તમામ બાળકોને બેસાડવામાં આવે છે। એટલે આ શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે। એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે અને આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ આવનારા જૂન મહિનાના સત્રની અંદર આ 7 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવે। ત્રીજો અમારો મુદ્દો છે કે છેલ્લા 1 વર્ષની અંદર દાહોદ જિલ્લાની અંદર છાસવારે આગની ઘટનાઓ બને છે। દરેક તાલુકાની અંદર ગામડા વિસ્તારોની અંદર આગની ઘટના બનવાને કારણે ખૂબ મોટું જાનમાલને નુકસાન થાય છે, પણ દરેક તાલુકાની અંદર ફાયર સ્ટેશન અગ્નિશમન કેન્દ્ર ન હોવાને કારણે દાહોદ છે, ઝાલોદ છે અને બારિયા છે, આ દૂર દૂરથી જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે અને પહોંચતા જ 2-3 કલાકનો સમય લાગી જાય છે, જેથી કરીને સંપૂર્ણપણે નુકસાન થયા બાદ આવે છે, જે કોઈ કામ લાગતું નથી।
એટલે પ્રત્યેક તાલુકાની અંદર ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. દરેક તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે રજૂઆતો કરેલી છે, પણ છેલ્લે એવું જાણવા મળ્યું છે કે ફાયર સ્ટેશનો તો અમે બનાવી દઈએ, પણ એની જે ભરતી થાય છે એ કર્મચારીઓની ભરતી મહેકમ એ અમારા હાથમાં નથી. તો હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી છે અને આ ત્રણ મુદ્દા એવા છે કે જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પ્રતિનિધિઓની બોડી આ ત્રણ જિલ્લા મુદ્દાઓ પર કામ કરી શકે એમ છે. તો આજે જિલ્લા વિકાસ અધિકારીને પણ અમે રજૂઆત કરીએ છીએ અને સાથે સાથે આજે આ મીડિયાના માધ્યમથી દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને પણ કહીએ છીએ અમે કે બોડી બન્યા બાદ સૌ પ્રથમ પહેલી જ મિટિંગની અંદર ઠરાવ કરવામાં આવે અને 11 તાલુકાઓની અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે અને સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર સરકારી શિક્ષણની જે શાળાઓ છે એ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ હસ્તગત આવે છે. તો એ શિક્ષણ વિભાગ પણ શિક્ષણ વિભાગના જે ચેરમેન બને એ સત્વરે જાગે અને આ સાથે જેટલી સરકારી શાળાઓને શરૂ કરે. નળ સે જળ યોજના તો બિલકુલ નિષ્ફળ છે જ, પણ એને સફળ કરવા માટે જય બિરસા મુંડા આદિવાસી સંગઠન સતત કાર્યરત છે. પહેલા પણ અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપીને અમે કહ્યું હતું કે જય બિરસા મુંડા આદિવાસી સંગઠનના કાર્યકરોને આપ અનુમતિ આપો તો અમે પ્રત્યેક ગામની અંદર વિઝિટ કરી અને યથા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ચિતાર આપની સામે રજૂ કરી શકીએ એમ અમે લેખિતમાં પણ માંગણી કરી હતી, પણ આજ દિન સુધી અમને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. તો આજે અમે જય બિરસા મુંડા આદિવાસી સંગઠન દ્વારા રજૂઆત કરી અને દાહોદ જિલ્લાના વહીવટી તંત્રને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આવનારી 12 તારીખ સુધી અમને આ ત્રણ મુદ્દા બાબતે દાહોદ જિલ્લાની 35 લાખની જે જનતા છે એને સ્પર્શતા જે આ મુદ્દાઓ છે આ મુદ્દાઓનો લેખિત જવાબ અમને આપવામાં આવે કે ક્યાર સુધી આ તમામ મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. જો અમને 12 તારીખ સુધીમાં જવાબ આપવામાં નહીં આવે લેખિતમાં તો અમે આજ જિલ્લા પંચાયતની કચેરીની અંદર પ્રથમ 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશું અને ત્યારબાદ જ્યાં સુધી અમને લેખિત પ્રત્યુત્તર આપવામાં નહીં આવે ત્યાં સુધી આમરણ ઉપવાસ કરીશું એવી અમે રજૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત. જય આદિવાસી બિરસા મુંડા યુવા સંગઠન દાહોદ ગુજરાત. આ અગાઉ પણ અમે માનની જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે નળ સે જળની જે રજૂઆત કરેલ હતી એ રજૂઆતને અમે અમારી રીતે ધ્યાન કરતા દાહોદ જિલ્લામાં અને અન્ય જગ્યાએ જે 60% તંત્ર કામ થઈ ગયું છે એવું બતાવે છે, પણ 60%ની જગ્યાએ 30% પણ કામ જોવાતું નથી. અને આ ઉનાળાની કપરી ગરમીમાં અમે આજ રોજ માનની જિલ્લા વિકાસ અધિકારીશ્રીને 3 મુદ્દાનો કાર્યક્રમ લઈને આવેદનપત્ર આપ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ એવી છે કે નળ સે જળ યોજના જે કેન્દ્ર સરકારની યોજના છે પણ સદંતર નિષ્ફળ ગયેલ છે. આકરા ઉનાળામાં પંચાયતની અંદર કોઈ જગ્યાએ એવું લાગતું નથી કે જ્યાં પાણી પહોંચ્યું હોય. એવી ફરિયાદો પણ જયેશ સંગઠનના લોકોને મળેલ છે. તો આજરોજ અમે માનની ડીડીઓ સાહેબને એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે કે દરેક પંચાયતમાં આ ઉનાળાને ધ્યાનમાં લઈને પીવાનું ચોખ્ખું પાણી દરેક પંચાયતમાં ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે અને જે કોઈ તંત્ર બતાવે છે કે અમે આ કામગીરી કરી છે તો એની નિષ્પક્ષ તપાસ થાય અને જે કોઈ ગુનેગાર હોય, કોન્ટ્રાક્ટર હોય, એન્જિનિયર હોય, અધિકારી હોય એમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. બીજી માંગ અમે દાહોદ જિલ્લામાં જે 7 ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બંધ થઈ ગઈ છે એ સ્કૂલો આ જ સત્રમાં એટલે કે જૂન મહિનામાં ફરી માનની જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સઘન પ્રયત્નથી જે જગ્યાએ બંધ થઈ ગઈ છે એને ચાલુ કરવામાં આવે એવું અમે દાહોદ જિલ્લાની જનતા અને જયેશ સંગઠન માંગ કરે છે. ત્રીજી અમારી માંગ એવી છે કે દાહોદ જિલ્લામાં અગ્નિશામક જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં દાહોદ જિલ્લાના 11 તાલુકા પૈકી 3 જગ્યાએ જ અગ્નિશામક જે ઓફિસ છે એ આવેલી છે અને અત્યારે જે ઉનાળામાં દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો બને છે ત્યારે આ જે પરિસ્થિતિમાં
આગની સમસ્યા ઊભી થાય ત્યારે દરેક તાલુકામાં આ ફાયર સ્ટેશનો સરકારશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના પ્રયત્નથી ઊભા કરવામાં આવે એની અમે માંગ કરી છે અને આવેદનપત્ર આપ્યું છે અને આ ત્રણેય અમારી માંગોને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગુજરાત સરકાર સાથે સમન્વય સાધીને તાત્કાલિક અમલમાં મૂકે એવી રજૂઆત કરી છે. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આજરોજ અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યારે અમે અગાઉ દિવસોમાં બી એક આવેદન આપ્યું હતું કે દાહોદ જિલ્લામાં ઘણા બધા પાણીની સમસ્યા છે. નળ સે જળ યોજના તો હતી પણ એમાં હર ગામમાં કે હર ઘેર ઘેર પાણી ગયું જ નથી, ખાલી સકલી પડેલી છે, બાકી બધું તૂટેલું ફૂટેલું છે. અમે હરેક વિસ્તારમાં જોયું છે અને હર તાલુકામાં અમે સર્વે બી કરી છે. જેમ હમણાં ભરતભાઈ લીમખેડા વિશે બોલ્યા, લીમખેડા, ધાનપુર, પછી ગરબાડા, દેવગઢ, બારિયા, હરેક તાલુકામાં અમારા જય બિરસા મુંડાના પ્રમુખો છે એ લોકોએ સર્વે કર્યું છે. એના મારફતે અમે સાહેબને આજે પણ રજૂઆત કરીએ છીએ કે આ સમસ્યા વહેલામાં વહેલી પૂરી થાય અને એવી અમે માંગ સાથે આજે આવેદન આપ્યું.